ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ચાલો હવે આપણે 12મા ધોરણમાં એક નવું ચેપ્ટર, ચોથું ચેપ્ટર શરૂ કરીએ. ચેપ્ટર છે નિસ્વાયક. નિસ્વાયક એટલે નક્કી કરનાર, ચોક્કસ મૂલ્ય નક્કી કરનાર, એવું એક થાય. ચેપ્ટર 12મા ધોરણ માટે અને 12મા ધોરણના આગળ પછી હવે અન્ય ચેપ્ટરો માટે તો ખૂબ જ ઉપયોગી છે. ઉપરાંત જેની પરીક્ષામાં પણ આનો દર વર્ષે એક શ્યોર પ્રશ્ન, ઓછામાં ઓછો એક પ્રશ્ન હોય છે. એ રીતે ચેપ્ટર ખૂબ ઉપયોગી. આગળ જતાં ઘણા ચેપ્ટરોમાં આનો ઉપયોગ કરવાના છીએ. શું છે નિસ્વાયક? આમ જોઈએ તો શ્રેણિક જે આપણે છેલ્લા ચેપ્ટરોમાં જોઈ ગયા, છેલ્લે જે શ્રેણિક જોઈ ગયા એના જેવું જ ચેપ્ટર છે. એના ઉપરથી જ આની શરૂઆત થાય છે અને એના જેટલું જ સહેલું. તમને બધાને શ્યોર આવડી જ જશે. આમાં કંઈ એવું ન આવડે એવું છે જ નહીં. ચાલો શું છે તો કે નિસ્વાયકની વ્યાખ્યા જોઈ લે. પ્રત્યેક n કક્ષાવાળો ચોરસ શ્રેણિક હોય. ધારો કે ચોરસ શ્રેણિક A બરાબર AI છે, એની કક્ષા n છે એટલે Rn અને સ્તંભની સંખ્યા n છે. એની સાથે અનન્ય સંખ્યા જે મળે એને શ્રેણિક એનો નિસ્વાયક કહે છે. આપણે છેલ્લે જોઈ ગયા શ્રેણિક એ માત્ર ગોઠવણી છે વાસ્તવિક સંખ્યાની, ચોરસ હોય કે લંબચોરસ હોય. એને સંગત હવે જે એક મૂલ્ય મેળવશું એને જ નિસ્વાયક કહે છે. શ્રેણિક એનો નિસ્વાયક, એનો સંકેત ડિટર્મિનન્ટ એ એના ઇંગ્લિશ નામ ઉપરથી છે અને ડેટા એમની વાંચતા ડિટર્મિનન્ટ ઓફ એ, ડિટર્મિનન્ટ ઓફ એ. આને પણ એ જ વાંચવાનું છે. માનાંક જેવા બે લીટા છે પણ એને માનાંક એ નથી વાંચવાનું. અને વાંચવાનું છે તો ડિટર્મિનન્ટ ઓફ એ અથવા શ્રેણિક એનો નિસ્વાયક અથવા અન્ય સંકેત આવા છે ડેલ્ટા અને ડી. ડી પણ એના ઇંગ્લિશ નામ ઉપરથી પહેલો અક્ષર છે. ઓકે, તો શ્રેણિક એનો નિસ્વાયક એટલે શું છે? એના સંકેત ડિટર્મિનન્ટ એ અથવા ડિટર્મિનન્ટ એ અથવા આને શું વાંચવાનું છે? શ્રેણિક એનો નિસ્વાયક, જે અહીં અંડરલાઇન કર્યું તે જ, અથવા ડેલ્ટા કે ડી છે. શું છે આગળ જોઈએ? એક કક્ષાવાળા શ્રેણિકનો નિસ્વાયક. એક કક્ષાવાળો શ્રેણિક, તો એક કક્ષાવાળો શ્રેણિક એ બરાબર કોઈ એક ઘટક અંદર એક જ આવે. R1 ને સ્તંભ 1 એટલે એક કક્ષાવાળો કોઈ એક શ્રેણિક છે. શ્રેણિકનો નિસ્વાયક એટલે એનો સંકેત શું લખશું? ડિટર્મિનન્ટ ઓફ એ. એમ ન લખવું હોય તમે શું લખી શકો? શ્રેણિક એનો નિસ્વાયક. આ બંને એક જ અને આવું મૂલ્ય થાય. ફરીથી વધારાના સંકેતો કાઢી નાખીએ આપણે. ચાલો એક જ સંકેત રાખીએ છીએ. ડિટર્મિનન્ટ એ એટલે કે આ શ્રેણિક છે એનો નિસ્વાયક. શું તો કે આવા સંકેતમાં આવશે. કેટલો ફેર થયો તો કે શ્રેણિકમાં આપણે આવો સ્ક્વેર બ્રેકેટ કરતા, ચોરસ જેવો કૌંસ કરતા, જ્યારે અહીંયા બે ઊભા લીટા અને એનું મૂલ્ય પણ એ થાય. એ છે એને તે શ્રેણિકનું મૂલ્ય કહે છે, નિસ્વાયકનું મૂલ્ય કહે છે. તો દાખલા તરીકે ઉદાહરણ લઈએ. ધારો કે એક શ્રેણિક છે. કેટલી કક્ષાવાળો છે તો કે એક કક્ષાવાળો, એક હારને એક સ્તંભ છે. તો આનો આપણે નિસ્વાયક મેળવવો હોય તો ડિટર્મિનન્ટ એ એટલે ઘટક આવશે અંદર 5 અને આનું મૂલ્ય પણ 5. ફરીથી ધારો કે એક શ્રેણિક બી છે. શ્રેણિક બી બરાબર આપણે sin θ લીધું છે. તો એ શ્રેણિકનો નિસ્વાયક સંકેત હું લખું? ડિટર્મિનન્ટ બી. ડી ટી સ્મોલ કરવાના, બી કેપિટલ, એ ભૂલતા નહીં. તો શું થશે? ખાલી નાનકડો એવો ફેરફાર કરવાનો છે નિશાનીમાં જ. સંકેત હતા જે ચોરસ જેવો કૌંસ, સ્ક્વેર બ્રેકેટ, એને બદલે ઊભા બે લીટા, વર્ટિકલ લાઇન સેગમેન્ટ. અને આનું મૂલ્ય શું મળે તો કે sin θ. બરોબર છે? ચાલો તો આ ઉદાહરણ સાવ સહેલું. એક કક્ષાવાળા શ્રેણિકનો નિસ્વાયક એટલે એક કક્ષાવાળો જે શ્રેણિક હોય, શ્રેણિકને તમારે નિસ્વાયકમાં આવી રીતે લખી નાખવાનું. શ્રેણિક હતો આ નિસ્વાયક અને એનું મૂલ્ય એનું જ થાય. દાખલા તરીકે 5 આ શ્રેણિક છે. આ 5 જે શ્રેણિક છે એનો નિસ્વાયક છે અને આ એનું મૂલ્ય છે. હજી એક ધારો કે સી શ્રેણિક લીધો. સી શ્રેણિકનું મૂલ્ય માઇનસ સી શ્રેણિક આવો છે. તો એનો નિસ્વાયક હું વાંચવાનું? શ્રેણિક સીનો નિસ્વાયક. શું મૂલ્ય મળશે તો -7/2. આ એનો નિસ્વાયક અને આ એનું મૂલ્ય છે.
આટલું ક્લિયર. તો શ્રેણિક હતો, એમાં કોઈ મૂલ્ય નહોતા. હવે એને સંગત એક સંખ્યા લઈ લઈએ છીએ, એને આપણે નિસ્વાયક કહે છે. તો એક ખાસ વસ્તુ ધ્યાન રાખી લો, નિસ્વાયકી શું છે? તો એક મૂલ્ય છે. કેવું મૂલ્ય? તો શ્રેણિકને સંગત એક મૂલ્ય મળે છે. હાલો, હવે બે કક્ષાવાળા શ્રેણિકનો નિસ્વાયક. તો સાવ સહેલું, પહેલાં તો બે કક્ષાવાળો એક શ્રેણિક લખી. ધારો કે એ બરાબર એઆઈ છે, 2x2 કક્ષાનો એક, એટલે કે બે કક્ષાનો ચોરસ શ્રેણિક છે. આ શ્રેણિકને તમે આમે લખી શકો, ખબર જ છે, A11 A12, પછી બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ. આ ટૂંકમાં લખ્યું છે. અને આ આખો શ્રેણિક દર્શાવ્યો છે. આ એનો સંકેતમાં લખ્યો, આ આખો શ્રેણિક. આનો નિસ્વાયક લખવો છે, ડિટર્મિનન્ટ ઓફ એ, શ્રેણિક એનો નિસ્વાયક. તો કંઈ જ નહીં, આ શ્રેણિક છે, ઘટક એના જ, એના સ્થાનમાં પણ કોઈ ફેરફાર કરવાનો નથી. શ્રેણિકના ઘટકો એમનેમ સ્થાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર, સ્થાનમાં એટલે કે હાર કે સ્તંભમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. જે શ્રેણિકના ઘટકો છે એ નિસ્વાયકના ઘટકો. ખાલી ક્યાં ફેર પડ્યો પાછું નોટિંગ કરી લો. જે અગાઉ કીધું એમ જ આ શ્રેણિકનો સંકેત હતો અને આ થઈ ગયો છે આપણે નિસ્વાયકનો સંકેત. હવે રહી વાત આનું મૂલ્ય મેળવવાની. એક કક્ષાવાળા શ્રેણિકનું મૂલ્ય તો સીધું જ હોય, જે ઘટક હોય જ એનું મૂલ્ય થઈ જાય છે. જ્યારે આમાં ચોકડી ગુણાકારની રીત એમ યાદ રાખવાનું છે. ચોકડી ગુણાકાર એટલે આ પહેલો વિકર્ણ, એનો ગુણાકાર શું થાય? A11 A12, આ બંનેનો ગુણાકાર, પછી માઇનસ નિશાની મૂકવાની, અને પછી પ્રતિવિકર્ણ, આ બીજો વિકર્ણ છે, અને ઉલટો વિકર્ણ અથવા પ્રતિવિકર્ણ કહી, એ બંનેનો ગુણાકાર, A21 A12, આ એનું મૂલ્ય થયું. ચાલો એક ઉદાહરણ જ લઈ લઈએ. ધારો કે એક શ્રેણિક લઈએ, સિમ્પલ જ 1 2 3 4. ચાલો આનું મૂલ્ય મેળવવું છે. ઝડપથી બોલો. તો પહેલાં સંકેત ડિટર્મિનન્ટ ઓફ એ. ડિટર્મિનન્ટ એ ન લખવું હોય તો એક સંકેત બીજો ટૂંકો કીધો છે. આ સંકેત પણ એટલો ઉપયોગી છે. ચાલો, તો શું આ શ્રેણિક છે એનો નિસ્વાયક કેમ બનાવો? તો કાંઈ નહીં, ઘટક છે એ બધા જેમ છે એની સ્થિતિમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર આવી રીતે લખી નાખીએ. મૂલ્ય મેળવવું છે. તો મૂલ્ય શું કીધું? પહેલાં અગ્રવિકર્ણના ઘટકનો ગુણાકાર, તો એ થશે 1 × 4, પછી માઇનસ નિશાની આવે, પછી પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર 3 × 2, કેટલા થશે? તો 4 - 6 - 2. ચાલો, તો હજી એક ઉદાહરણ ઝડપથી. ધારો કે કોઈ એક બી શ્રેણિક લઈએ છીએ. બી બરાબર છે sin θ cos θ માઇનસ cos θ અને sin θ. ચાલો મૂલ્ય મેળવવું છે. આ શ્રેણિકનો નિસ્વાયક શું કરશો? sin θ cos θ, જે ઘટક છે એ સ્થિતિમાં રાખી અને લખી નાખીએ. ચાલો મૂલ્ય મેળવવું છે. પહેલાં કોનો ગુણાકાર? અગ્રવિકર્ણ, sin × sin એટલે sin² θ, માઇનસ નિશાની આવે. હવે આ બંનેનો ગુણાકાર કરો. એ ગુણાકાર શું થાય? માઇનસ cos² θ. જો ફરીથી sin² θ, પછી માઇનસ છે એ આપણે વિસ્તરણના લખ્યા છે, અને પછી આવે છે આ બંનેનો ગુણાકાર. એ બંનેનો ગુણાકાર છે માઇનસ cos² θ. ચાલો સાદુરૂપ આપો. sin² θ માઇનસ માઇનસ પ્લસ cos² θ, sin² + cos² એટલે 1 થાય. ચાલો હજી ઝડપથી અન્ય મૂલ્ય, અન્ય નિસ્વાયક જોઈ લઈએ. હજી એક ઉદાહરણ. હલો, મૂલ્ય ભૂસી જ નાખું છું. ધારો કે શ્રેણિક બી છે, I7 2 - I, જ્યાં I છે એ સંકર સંખ્યા છે, આયોટા છે. ચાલો, તો આ શ્રેણિકનો નિસ્વાયક લખી. આ શ્રેણિક બીનો નિસ્વાયક I7
7 2 માઇનસ આઈ. ચાલો મૂલ્ય મેળવવું છે. સૌપ્રથમ આ બંનેનો ગુણાકાર માઇનસ આઈ સ્ક્વેર બરાબર છે. પછી માઇનસ વિસ્તરણના છે. હવે આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર કેટલો થાય છે? 14. હજુ આઈ સ્ક્વેર એટલે -1 તો માઇનસ આઈ સ્ક્વેર એટલે 1 1 માઇનસ 14 શું આવશે? -13. આમ ખૂબ સહેલું છે. ચાલો ઝડપથી હજી તમે એક જાતે ગણ નાખો પછી આપણે આગળ વધીએ. 2 7 1 5. ઝડપથી મૂલ્ય મેળવો. આ શ્રેણિકને નામ સી આપી દો. શ્રેણિક સીનો નિસ્વાયક મેળવી લો. ચાલો એક સ્ક્રીનશોટ પાડી લો અને આગળ વધીએ. પછી ચાલો તો હવે આપણે 3 કક્ષાવાળા શ્રેણિકનો નિસ્વાયક જોઈ લઈએ. આ એક શ્રેણિક છે 3 કક્ષાવાળા. હાર 3 છે, સ્તંભ 3 છે. આ શ્રેણિકને આપણે આમ લખી શકીએ A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. કોઈ પણ ઘટક છે હાર અને સ્તંભનો ક્રમ દર્શાવે છે. આટલું બરાબર. તો આ એક શ્રેણિક છે, ચોરસ શ્રેણિક છે, 3 કક્ષાવાળો શ્રેણિક છે. તેનો નિસ્વાયક એટલે ડિટર્મિનન્ટ ઓફ એ અથવા તો શ્રેણિક એનો નિસ્વાયક જે ઘટક છે તેને તેના તે સ્થાને લખી નાખો. હાર કે સ્તંભમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર લખી નાખો. માત્ર શું ફેરફાર કરવાનો છે તો કે એક સંકેત, શ્રેણિકનો સંકેત હતો એને બદલે નિસ્વાયકનો સંકેત લખવાનો છે. ચાલો આ શ્રેણિકનો નિસ્વાયક થઈ ગયો. હવે આનું મૂલ્ય મેળવવું છે. તો ત્રિહાર 3 હારવાળો હોય નિસ્વાયક, 3 હાર હોય એટલે સ્તંભ પણ 3 જ થઈ જાય કારણ કે ચોરસ ગોઠવણી છે, સંખ્યાઓની ચોરસ ગોઠવણી છે. શ્રેણિક અને નિસ્વાયકમાં ડિફરન્સ કેટલો છે? તો શ્રેણિક છે એ લંબચોરસ કે ચોરસ કોઈ પણ પ્રકારની ગોઠવણી હોય, જ્યારે નિસ્વાયક છે એ માત્ર ચોરસ ગોઠવણી. ચોરસ એટલે હારની સંખ્યા જેટલી હોય એટલી જ સ્તંભની સંખ્યા હોય નિસ્વાયકમાં. આ પહેલો ડિફરન્સ. બીજો ડિફરન્સ શું છે? તો શ્રેણિક છે એનું કોઈ મૂલ્ય નથી હોતું, એ માત્ર ગોઠવણી જ છે, જ્યારે નિસ્વાયક છે એને કોઈ એક ચોક્કસ મૂલ્ય હોય છે. આ 2 મેઇન ડિફરન્સ છે. પછી આગળ જોશું વધારાના ડિફરન્સ ગુણધર્મોમાં આવતા જશે. ચાલો તો હવે આનું મૂલ્ય મેળવવું છે. તો આનું મૂલ્ય પહેલી હારથી મેળવી શકાય, બીજી હારથી મેળવી શકાય, ત્રીજી હારથી મેળવી શકાય. એટલે કે હારની રીતે ગણો તો એ 3 રીત થઈ. પછી સ્તંભની રીતે પહેલા સ્તંભથી મૂલ્ય મેળવી શકાય, બીજા સ્તંભથી મેળવી શકાય અને ત્રીજા સ્તંભથી મેળવી શકાય. એટલે કે સ્તંભની રીતે 3 મેળવી શકાય. કેટલી રીતે કુલ વિસ્તરણ થયું? તો કે 6 રીત. હારની રીતે 3 રીતે, સ્તંભની રીતે 3 રીતે. એક પછી એક રીત જોતા જઈએ. ચાલો સૌ પ્રથમ પહેલી રીત, R1ની મદદથી વિસ્તરણ કે મૂલ્ય. R1 એટલે R1ની મદદથી વિસ્તરણ કરવું છે. એટલે કે અહીંયા આપણે R1ના ઘટકો અને -1ની હારના ઘટકોનો જે ક્રમ છે એ ઘાતનો ઉપયોગ કરવાના છીએ. શું છે તો ફરીથી જોતા જઈએ. હાલો, આ પહેલો ઘટક કઈ હાર કઈ સ્તંભમાં છે? તો પહેલી હાર પહેલો સ્તંભ, તો -1ની ઘાત એટલી લખો. કેટલી ઘાત? અહીંયા જે અંક હોય પહેલી હાર પહેલો સ્તંભ અને પહેલો ઘટક લખી નાખો. પછી અહીં શું લખીએ? તો કે આ ઘટક છે કઈ હારમાં છે, કયા સ્તંભમાં છે? તો પહેલી હાર ને પહેલો સ્તંભ છે એને દૂર કરી નાખો. આ પહેલી હાર ને પહેલો સ્તંભ દૂર કરો તો કેટલા ઘટક વધશે? આ 4. 4 ઘટકોને જે છે તે જ સ્થિતિમાં લખી નાખો. એટલે A22 A23 પછી A32 A33. ચાલો પછી પ્લસ. હવે આગળ અહીંયા પહોંચ્યા, પહેલી હારથી કરીએ છીએ એમાં આનું આવી ગયું છે. હજી ધ્યાન રાખો, આ ઘટક પહોંચ્યા એ કઈ હાર ને કઈ સ્તંભમાં છે? તો પહેલી હાર બીજો સ્તંભ, તો -1ની 1 + 2 ઘાત કરી નાખો. આ ક્રમ છે એ ઘાત લખવાનો. -1 તો ફિક્સ છે બધે, -1માં કોઈ ફેરફાર નથી કરવાના, પણ એની ઘાત છે એ બધે અલગ અલગ થતી જશે. તો ચાલો પહેલી હાર બીજો સ્તંભ એટલી ઘાત લખી અને એ ઘટક પોતે લખી નાખો. જે અહીંયા સંખ્યા હોય એ લખી નાખો. હવે અહીંયા શું લખું?
તો કે આ ઘટક કઈ આર ને કઈ સ્તંભમાં છે? તો પહેલી આર ને બીજો સ્તંભ. પહેલી આર ને બીજો સ્તંભ દૂર કરી દો. પહેલી આર બીજો સ્તંભ દૂર કરો એટલે અહીંયા બે ઘટક ને આ બે ઘટક વિધા છે તે લખી નાખીએ, કોઈ પણ ફેરફાર કર્યા વગર. બરોબર છે. સોરી, અહીંયા 3 આવશે. પછી છેલ્લું આ ઘટક આવ્યા, કઈ આર ને કઈ સ્તંભમાં છે? પહેલી આર ને ત્રીજો સ્તંભ છે તો -1ની એટલી ઘાત લખી નાખો. જે આર અને સ્તંભ હોય એ ઘાતમાં લખી નાખો, એનો ક્રમ. પછી તે ઘટક પોતે લખી નાખો. હવે બાજુમાં નિશ્ચયકમાં શું લખવું છે? તો કે આ ઘટક છે કઈ આરમાં છે? પહેલી આર. કયા સ્તંભમાં છે? ત્રીજા સ્તંભમાં. પહેલી આર ને ત્રીજો સ્તંભ દૂર કરી નાખો. હાલો આટલું ભૂસી નાખો તો કેટલું વધ્યું છે? આ 4 ઘટક. એ 4 ઘટક લખી નાખીએ. A21, A22, A31, A32. હવે મૂલ્ય મેળવવાની વાત કરીએ. હજી સાદુરૂપ આપીએ, મતલબ કે તો -1ની કેટલી ઘાત છે? યુગ્મ ઘાત છે, બેકી ઘાત છે, એટલે એ પ્લસ થઈ જાય. એટલે કેટલું વધ્યું? A11. પછી આગળ સાદુરૂપ આનું આપીએ. અહીંયા -1ની કેટલી ઘાત છે? તો 3 ઘાત. 3 એટલે અયુગ્મ ઘાત છે. અયુગ્મ ઘાત -1ની અયુગ્મ ઘાત એટલે માઇનસ, અને આ ઘટક માઇનસ. પછી -1ની કેટલી ઘાત છે? 4 યુગ્મ ઘાત. યુગ્મ ઘાત એટલે -1ની યુગ્મ ઘાત એટલે પ્લસ, અને આ ઘટક પોતે. હવે અહીંયા બ્રેકેટ છે, એનું મૂલ્ય લખવું છે. તો આ બધા બે હારવાળા નિશ્ચયક છે. બે હારવાળા નિશ્ચયક છે તો આપણે એનું મૂલ્ય કેમ મેળવવું? તો અહીંયા જોઈ ગયા છીએ. તમે એક છેલ્લો એક્ઝામ્પલ એ ગણ્યું. શું છે? તો પહેલાં અગ્રવિકર્ણના ઘટકનો ગુણાકાર કરો, અને પછી માઇનસ લખવાના અને પ્રતિવિકર્ણના ઘટકનો ગુણાકાર. હજી એક વખત ઉદાહરણ 3719. ચાલો આ નિશ્ચયક છે, આનું મૂલ્ય મેળવવું છે. તો પહેલાં કોનો ગુણાકાર કરશો? 3 અને 9નો. કેટલો થાય? 27. પછી માઇનસ સૂત્ર મુજબ આવ્યા, અને પછી હવે આ બંનેનો ગુણાકાર કેટલો થયો? 7. 27 - 7 કેટલા મૂલ્ય મળ્યું છે? 20. આમ નિશ્ચયક છે, એક ચોક્કસ મૂલ્ય ધરાવે છે. તો ચાલો હજી પાછું રિવિઝન. આ બંનેનો ગુણાકાર હું લખું? A22 A233 માઇનસ A32 A23. બરાબર છે. આ બંનેનો ગુણાકાર માઇનસ કરીને આ બંનેનો ગુણાકાર. ફરીથી ચાલો અહીંયા આનું મૂલ્ય લખવું છે. પહેલાં આ બંનેનો ગુણાકાર કરી નાખો. A21 A33 માઇનસ આ બંને પ્રતિવિકર્ણના ઘટકનો ગુણાકાર, અને અગ્રવિકર્ણ કહેવાય, અને આને પ્રતિવિકર્ણ કહેશું. સરળતા માટે આપણે આવા બે નામ આપી દીધા, કારણ કે અહીંયા બે વિકર્ણો નિશ્ચયકમાં જોવા મળશે તમને. એટલે પહેલો વિકર્ણ એને અગ્રવિકર્ણ, પછીનો વિકર્ણ છે એને પ્રતિવિકર્ણ કહીએ. A31 A13. ચાલો હજી એક વખત પહેલાં જાતે બોલી જાઓ, શું આવશે? ચાલો બોલવા માંડો, આવડી જ જશે. A21 A32 માઇનસ A31 A22. બરાબર છે. ચાલો હજી એક આપણે ઉદાહરણ જોઈ લઈએ, પછી અન્ય રીતો જોઈએ. વધારે આગળ પછી વિચારીએ. ઘણું બધું છે શીખવા જેવું આમાં, અને ગણવાની પણ મજા આવે એવું ચેપ્ટર છે. ચાલો એક ઉદાહરણ લઈએ. એક નિશ્ચયક જ સીધો લખી નાખીએ છીએ. બરાબર છે. ધારો કે 1 2 3 4 5 0 0 1 6 આવો એક નિશ્ચયક છે. ધારો કે એને નામ આપ્યું છે આપણે ડી. તો એનું મૂલ્ય મેળવવું છે. નિશ્ચયકને ડી નામે આપી શકાય, ડેલ્ટા, ડિટર્મિનન્ટ એ વગેરે નામ આપી શકાય. હાલો આનું મૂલ્ય મેળવવું સૌ પ્રથમ. તો હવે પછી જ્યારે પહેલી આરથી વિસ્તરણ કરતા હોઈએ ત્યારે આટલું નહીં લખીએ, આના બદલે એની નિશાની મૂકી દેશું. કઈ નિશાની આવે? તો કે પ્લસ. પછી અહીંયા -1ની એકી ઘાત આવે એટલે માઇનસ. ગમે ત્યારે વિસ્તરણ કરતા હોય તો અહીંયા -1ની કેટલી ઘાત આવે? બેકી ઘાત, એટલે પ્લસ જ થઈ જાય. અહીંયા -1ની કેટલી ઘાત આવશે?
પેલી આર બીજો સ્તંભ છે તો 3 ઘાત થાય એટલે માઇનસ જ થાય અને આ પ્લસ થઈ જાય. એટલે હવે આપણે -1ની ઘાત નહીં લખીએ પણ એને બદલે સીધી જ એની નિશાની પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ આવે છે કઈ રીતે એ સમજાઈ ગયું. -1ની કોઈક ને કોઈક ઘાત છે એની પ્લસ અને માઇનસ નિશાનીઓ આવે છે. તો ચાલો પહેલાં +1 પછી શું આવી જોઈએ, પછી -2. કેમ માઇનસ આવ્યા? ચાલો બોલો તો કેમ માઇનસ? તો પાછું રિપીટ કરી દઈએ. અહીંયા જે પ્લસ નિશાની શું કામ આવી? તો કઈ આર કઈ સ્તંભમાં છે? પહેલી આર પહેલા સ્તંભમાં. તો -1ની 1 વત્તા 1 ઘાતે એટલે એ પ્લસ આવ્યો. અહીંયા આગળ 2 તો આ ઘટક છે, 2ની આગળ શું છે? ઘટકની આગળ તો -1ની કંઈક ઘાત છે એ માઇનસ છે. ચાલો અંદર મૂલ્ય લખવાના છે. તો આ 1 છે તો 1 પહેલી આર ને પહેલા સ્તંભમાં છે એને દૂર કરી દો, પછી જે વધ્યું એને લખી નાખીએ. 2 છે ક્યાં આવ્યા? તો પહેલી આર બીજા સ્તંભમાં છે એને દૂર કરી દો. કેટલા વધ્યા? 4 0 0 4. પછી આવ્યા 3. ક્યાં આવ્યું છે? પહેલી આર અને ત્રીજા સ્તંભમાં છે તો એ બંને દૂર કરી દો. 4 5 0 1. ચાલો હવે મૂલ્ય લખી નાખીએ. બોલવા માંડો થોડું થોડું આગળ. આ બંનેનો ગુણાકાર 30 માઇનસ પ્રતિવિકર્ણ માઇનસ નિશાની મૂકી જ દેવાની ટેવ પાડો પછી ગુણાકાર 0. ચાલો આ બંનેનો ગુણાકાર 24 માઇનસ નિશાની મુકાઈ જ ગઈ છે અને પછી આ બેનો ગુણાકાર 0. પછી ફરીથી 4 0. સાદુરૂપ આપી દઈએ તો ટોટલ સાદુરૂપ આનું થયું 30, આનું થશે 48, આનું થશે 12. સરવાળા બાદબાકી કરો એટલે એક ચોક્કસ મૂલ્ય મળી ગયું. ચોક્કસ મૂલ્યથી આ શ્રેણિક નિશ્વાયકનું મૂલ્ય મળ્યું. ઓકે, હજી એક ઉદાહરણ જોઈએ આપણે. ચાલો એક આવો સંકેત પણ લખી શકાય. હું એક નિશ્વાયક લખું છું. 3 - 2 - 1 0 1 5 4 0 -6. છે ધ્યાન રાખજો થોડાક માઇનસ નિશાની મૂકાશે. ભલે માઇનસ નિશાની મૂકી, વિસ્તરણ તો આમ જ લખવાના છીએ, કોઈ સિદ્ધાંતમાં નિયમમાં ફેરફાર નથી થતો. તો ચાલો સૌ પ્રથમ હજી જોઈએ ને તો આપણે આ સ્ટેપ ઘટાડવું છે. આવડશે ઘટાડતા? જો ઘટાડતા આવડે ને સીધું અહીંથી આ સ્ટેપે પહોંચી શકો તો એ જ કરવાનું છે. તો પહેલો એક્ઝામ્પલ છે, પહેલું ઉદાહરણ છે એટલે આ બધું લખ્યું છે. ત્યાર પછી આ ઘટાડી નાખવાના છે. એટલે આપણે અત્યારે સીધું આ સ્ટેપે પહોંચી જઈએ એવી ટ્રાય કરીએ. તો ચાલો સૌ પ્રથમ નિશાની 3, પછી -1ની ઘાત 1 વત્તા 2 એટલે 3 ઘાત થાય એના માઇનસ, અને હજુ આ -2 ઘટક છે જે એ લખો. નિશાની સૂત્ર મુજબ છે ને આ ઘટકની નિશાની એવી માઇનસ, અને પછી પ્લસ -1 ઇન્ટુ. ચાલો પહેલી આરથી વિસ્તરણ કરી પહેલી આરના ઘટક લખ્યા. સિમ્પલ જો નિશાનીમાં બહુ ન ખબર પડતી હોય તો તમે નિશાની માટે આ એક ફોર્મ્યુલા યાદ રાખજો. પહેલી આરથી વિસ્તરણ કરતા એટલે નિશાની પ્લસ માઇનસ પ્લસ એમ લખવા. પ્લસ માઇનસ પ્લસ પછી શું લખવાનું છે? પ્લસ લખ્યા પછી તો કે અહીંયા તો આપણે ઘટક હોય જ લખી નાખ્યો. 3 -2 -1 નિશાની પ્લસ માઇનસ પ્લસ અને પહેલી આરના ઘટક લખ્યા. આટલું ક્લિયર? ચાલો તો હવે આપણે આ 3 આરને સ્તંભ દૂર કરો, બાકી આટલું વધ્યું એનો નિશ્વાયક જે આ છે એમાં સમજી ગયો કે આવું છે મૂલ્ય, એનું મૂલ્ય લખું તો -6 અને પછી માઇનસ અને પછી આ બેનો ગુણાકાર 0. આ બેનો ગુણાકાર -6, આ માઇનસ દ્વિહાર નિશ્વાયકના વિસ્તરણના મૂલ્યના અને પછી 0.
ચાલો આ -2 પહેલી આર બીજો સ્તંભ દૂર કરો, આ 2 ના 2 4 ઘટક વધ્યા, 4 ઘટક માટે ચોકડી ગુણાકાર કરો, 0 × -6 એટલે 0, પછી માઇનસ સૂત્રના મૂલ્યના, પછી હવે 20. ચાલો હજી એક વખત વિચારી લ્યો, પછી હું બોલી જાઉં. ઓકે થઈ ગયો. તો 0 પછી માઇનસ લખવાની ટેવ પાડી જ દેવાની. દ્વિહાર નિસ્વયકનું વિસ્તરણ કરતા હોય એટલે કેમ કીધું, આ બેનો ગુણાકાર લખો, પછી માઇનસને, પછી આ બંનેનો ગુણાકાર. પહેલાં અગ્રવિકર્ણના ઘટકનો ગુણાકાર, પછી માઇનસને, પછી પ્રતિવિકર્ણના ઘટકનો ગુણાકાર. ચાલો તો હવે આગળ આપણે ક્યાં પહોંચ્યા છીએ? હાર સ્તંભ ગયા છે, આ 0 પછી માઇનસ, પછી આ બેથી ગુણાકાર 4. ચાલો હવે સાદુરૂપ આપવાનું છે. અહીંયા વિધા -6 એટલે ટોટલ -80, આ -20 અને આગળ +2 છે, ગુણાકાર કરવો છે. કેટલો લખું? બરોબર છે. આ -4 છે ને અહીંયા -1 છે, એ બેનો ગુણાકાર કરવો. કેટલા લખું? બરોબર. ચાલો તો સાદુરૂપ સરવાળા બાદબાકી તો થઈ જશે તમારાથી. ઓકે, હજી આપણે અન્ય વિસ્તરણ હજી જોઈએ એક ઉદાહરણ. આ વખતે તમે સાથે સાથે કહેતા જજો, પછી આપણે આગળ જોઈએ. ચાલો એક ડિટર્મિનન્ટ ઓફ બી લખી છે, એટલે કે બી કોઈ શ્રેણી કઈ છે એનો નિશ્ચયક લખી છે. 3 5 7 1 0 1 0 1 1. સાવ સહેલું, ક્યાંય પણ માઇનસ નિશાની નથી મૂકી. તમારા માટે સાથે સાથે ગણવા માટે સહેલામાં સહેલું કહેતા જ જાઓ. પહેલાં પહેલી આરથી વિસ્તરણ કરવું છે, R1થી મૂલ્ય મેળવવું છે, તો R1ના ઘટક 3 5 ને 7 લખશું. અહીંયા નિશાની કેવી લખવાની વાત કીધી છે? પ્લસ માઇનસ પ્લસ. પ્લસ માઇનસ પ્લસ શેના આવે છે? તો -1ની કંઈક ઘાત, એટલે કે આવી રીતે મૂલ્ય આવે છે. તો ચાલો પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ પ્લસ પહેલી હારના ઘટક. હવે અંદર આ 3 હાર સ્તંભ ગયા, આ વધ્યું છે દ્વિહાર નિસ્વયક, એનું મૂલ્ય 0 માઇનસ, પછી આ બંનેનો ગુણાકાર 1. 5 હાર સ્તંભ દૂર કરો, 5 ને સમાવતી હારને સ્તંભ દૂર કરો, એટલે અહીંયા 2 ને અહીંયા 2 વધ્યા છે. 2 આ ઘટકનું મૂલ્ય મેળવવું નિસ્વયકનું, તો શું થશે? 1 માઇનસ 0, પછી 7 લઈએ, હાર સ્તંભ ગયા 1 માઇનસ 0. ટોટલ લખવા માંડીએ -3 -5 વત્તા 7. સાદુરૂપ આ -8 ને +7 -1. નિસ્વાયકનું મૂલ્ય ધન પણ આવે, ઋણ આવે, શૂન્ય આવે, સંકર સંખ્યાઓ આવે, કોઈ પણ આવી શકે, પણ કોઈ એક ચોક્કસ મૂલ્ય હોય એ ભૂલતા નહીં. ચાલો તો R1ની મદદથી વિસ્તરણ આવી ગયું. હવે આપણે R2થી વિસ્તરણ કરવું છે, તો થોડું તમે વિચારવા માંડો કે R2થી મૂલ્ય મેળવવું હોય આપણે તો ક્યાં ક્યાં ઉપરમાં ફેરફાર થશે? સહેલાઈથી સમજી શકાય એમ છે. એક તો આ રાઉન્ડ કર્યા છે, ત્યાં -1 તો એમનામ રહેશે, ઉપર નિશાની બદલવાની છે. કઈ કઈ નિશાની બદલશે? તો કે અહીંયા આવા ઘાત આવવા માંડશે, એટલે અહીંયા 2 + 1 ઘાત આવશે, અહીંયા 2 + 2 ઘાત આવશે, અહીંયા 2 + 3 ઘાત આવશે. તો નિશાની છે જ વિચારી લઈએ. -1ની કેટલી ઘાત થશે? 3 ઘાત થાય. -1ની 3 ઘાત એટલે ત્યાં માઇનસ જ આવશે. પછી -1ની અહીંયા કેટલી ઘાત આવશે? 2 + 2 4 ઘાત. 4 એટલે એ પ્લસ થઈ જાય. -1ની અહીંયા કેટલી ઘાત લખશું? 2 ને 3 5, 5 એટલે એકી ઘાત એટલે માઇનસ. એવી જ રીતે ફરીથી ત્રીજી આરથી તમે વિચારજો, જોજો આવી નિશાનીઓ આવશે. ચિત્રો યાદ રાખી લેવું. કોઈ પણ રીતે વિસ્તરણ કરવું હોય અને આવા વધારાના સ્ટેપ ન લખવા હોય, સીધું આપણે મૂલ્ય તરફ વહી જવાનું છે. બને એટલું ઝડપથી મૂલ્ય
આવડી જાય, ભૂલ રહિત અને ચોકસાઈપૂર્વક મૂલ્ય મળી જાય, ઝડપથી મૂલ્ય મળી જાય, એના માટે આ ચિત્ર યાદ રાખી લો. પહેલી આરથી વિસ્તરણ કરવું હોય તો નિશાની પ્લસ માઇનસ મૂકવા, બીજી આરથી વિસ્તરણ કરવું હોય તો માઇનસ પ્લસ માઇનસ. શું કામ માઇનસ પ્લસ માઇનસ? તો -1ની કંઈક એકી ઘાત આવશે, અહીંયા બેકી ઘાત આવશે ને અહીંયા એકી ઘાત. -1ની ઘાત પ્રમાણે નિશાની મૂકેલી છે. અને આ છે એ ત્રીજી આરથી વિસ્તરણ. એવી રીતે પહેલા સ્તંભથી વિસ્તરણ કરવું હોય તો આવી રીતે નિશાની મૂકવાની, બીજા સ્તંભથી અને ત્રીજા સ્તંભથી. યાદ રાખવા માટે સાવ સહેલું, પહેલાં પ્લસ લખો, પછી બાજુમાં ક્યાંય હરખી નિશાની નહીં આવવા દેવાની. પ્લસ પછી માઇનસ, માઇનસ પછી પ્લસ, અહીંયા પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ. નિશાની બદલતી જાઓ અને લખતા જાઓ તો પણ ચિત્ર યાદ રહી જાય એવું છે. તો ચાલો એક વખત આ જ નિસ્વાયકનું મૂલ્ય છે જ આપણને -1 મળે છે, યાદ રાખી લીધું. હવે બીજી આરથી વિસ્તરણ કરી અને મૂલ્ય મેળવીએ. ચાલો બીજી આરથી વિસ્તરણ કરવું છે એટલે હવે આને ધ્યાનમાં રાખજો. નિશાની બીજી આરથી કઈ કીધી છે લખવાની? માઇનસ પ્લસ માઇનસ. તો આ માઇનસ, પછી આ ઘટક, પછી પ્લસ, પછી 0, પછી માઇનસ. ચાલો હવે આ લીધા છે 1. કઈ હારને કયા સ્તંભમાં છે? તો બીજી હારને પહેલો સ્તંભ છે એને દૂર કરી દો. આટલું દૂર કરો, સમજાય? આ 1 છે એ ક્યાં આવેલો છે? તો બીજી હાર પહેલો સ્તંભ, એટલે એને દૂર કરો. આટલું દૂર કરો એટલે કેટલું વધ્યું છે? 5711. એનું મૂલ્ય 5 માઇનસ, હાલો આ 0. એ 0 કઈ હારમાં છે? બીજી હારમાં. કયા સ્તંભમાં? બીજા સ્તંભમાં. બીજી હારને બીજા સ્તંભ દૂર કરી દો એટલે કેટલા વધ્યા છે? આ ખૂણાના ચારેય 3 7 0 1. એનું મૂલ્ય અહીંયા લખવું છે. તો 3, 2નો ગુણાકાર 3, પછી માઇનસ, પછી આ 2નો ગુણાકાર 0. ચાલો છેલ્લામાં કહી દો. છેલ્લું એટલે અહીંયા પહોંચ્યા છીએ, બીજી હારમાં છેલ્લે પહોંચ્યા. તો બીજી હારને ત્રીજો સ્તંભ દૂર કરી દો. એટલું દૂર કરો એટલે હવે આપણી પાસે કેટલું વધ્યું છે? 3501. કેટલું વધ્યું? 3501. એનું મૂલ્ય તો આ 2નો ગુણાકાર 3 માઇનસ આ બંનેનો ગુણાકાર 5, સોરી 3 અને 0. ચાલો માઇનસ, મૂલ્ય -2, 0 જે આવી 0, -1 ને 3 છે. જોઈએ તો આ -2 આ થયું, સોરી +2 ને આ થયું -3. કેટલું વધ્યું? -1. અગાઉ મૂલ્ય પહેલી હારથી આ જ નિસ્વાયકનું મેળવ્યું ત્યારે -1 આવ્યું હતું, બીજી હારથી વિસ્તરણ કર્યું તો પણ -1 આવ્યું છે. આમ કોઈ પણ હાર 3 રીતે હારની રીતે મળે. પહેલી હારથી મૂલ્ય મળે, બીજી હારથી મળે અને ત્રીજી હારથી. ત્રીજી હારથી નિશાની કઈ મૂકવાની? પ્લસ માઇનસ પ્લસ, એટલે પહેલી હાર જેવી જ, તોય મૂલ્ય સમાન મળે. એવી રીતે સ્તંભથી વિસ્તરણ કરો તો પણ એનું મૂલ્ય તે જ આવે, સમાન જ મળે. ટૂંકમાં આનું જે મૂલ્ય નક્કી થયું છે -1, એ કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભથી વિસ્તરણ કરો એટલે સમાન જ મળશે. તો એક આ ચિત્ર ખાસ યાદ રાખવું, કોઈ પણ રીતે તમે વિસ્તરણ કરી શકશો. એટલું ક્લિયર? તો હજી આગળ આપણે પછી વિસ્તરણ વધારાના જોશું. તમને હોમવર્ક માટે તો પહેલાં તો આ 2 એક્ઝામ્પલ સમજી લેજો અને પછી ગણી નાખજો. પહેલાં 2 તો આટલા જ, આ જ ગણ નાખો, બરાબર છે? મોટે ગણો અને પછી જોઈ લ્યો કે આ જવાબ આ પ્રમાણે જે છે એ આવી જાય છે. પછી વધારાના હજી 2 નિસ્વાયક આપું છું, ત્રિહાર નિસ્વાયક આપું છું. 410 001 820. ચાલો આન્સર તમને આપતો જાઉં છું. આન્સર આનો 0 છે. પછી બીજો એક નિસ્વાયક આપું છું.
6 10 14 101 022 આનો આન્સર કેટલો આવશે? લગભગ -4. બરાબર છે. આ બેનું મૂલ્ય મેળવી લેજો. તો એક સરસ મજાનું ચેપ્ટર છે નિસ્વાયક. અને તમે લોકો હવે એક સ્વાધ્યાય 4.1ના પહેલા અને બીજા 2 દાખલા ગણી નાખજો ખાલી રફમાં. એ શું છે તો કે દ્વિહાર અને ત્રિહાર નિસ્વાયકનું વિસ્તરણ છે. તમે પ્રેક્ટિસ કરજો માત્ર રફમાં. એક વખત અહીં ચાલી જાય ત્યારે પછી ફેર બુકમાં ઉતારી નાખજો. થેન્ક યુ.